આ તરફ અમરેલીથી સમાચાર અમરેલી લેટરકાંડનો મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે। આ મહત્વના સમાચાર પાયલ ગોટીએ હાઈકોર્ટમાં અરજી કરી છે। નિર્લિપ્ત રાયે રિપોર્ટ સોંપ્યાને 1 મહિનાનો સમય થયો છતાં નથી થઈ કોઈ પણ પ્રકારની કાર્યવાહી। પાયલ ગોટીએ અમરેલી એસપી સામે કાર્યવાહીની માંગ કરતી અરજી કરી। પાયલ ગોટીના વકીલે કહ્યું કે સરકારની નિષ્ક્રિયતાથી દુઃખ થયું છે। તો પાયલ ગોટીએ અમરેલી એસપી સામે કાર્યવાહીની માંગ કરી હતી અને માંગ કરતી અરજી કરી હતી, જે બાદ આ સમગ્ર કાર્યવાહી થઈ। પાયલ ગોટીના વકીલે કહ્યું કે સરકારની નિષ્ક્રિયતાથી દુઃખ થયું છે। તપાસનો વિષય અલગ છે। તપાસ ચાલી રહી હતી, એમાં રિપોર્ટ અમે માંગ્યો હતો પણ રિપોર્ટ હજુ સુધી આપ્યો નથી। એના માટે અમારે મજબૂર થવું પડ્યું છે પિટિશન કરવા માટે। હા, ફરિયાદના આધારે। એટલે શું તમારી માંગણી છે એમાં? તમે અત્યારે કોર્ટમાં આવ્યો છો, એની પાછળનો આશય શું છે? મને પૂરેપૂરો ન્યાય મળે અને ગુજરાતની કોઈ પણ દીકરી સાથે આવું કઈ વર્તન કરવામાં ના આવે, એના માટે। સ્ટેટ મોનિટરિંગ સેલનો રિપોર્ટ માંગ્યો છે। એફઆઈઆર તત્કાલ ધોરણે રજીસ્ટર થાય અને એસપી સંજય ખરાટ અને અન્ય પોલીસ કર્મીઓની સામે સખતમાં સખત ડિપાર્ટમેન્ટલ એક્શન થાય અને એફઆઈઆર ફાટ્યા પછી તે લોકોની ધરપકડ થાય અને એમની સામે કાયદાસર સર્વે પગલાં લેવામાં આવે, તેની માંગ કરતી પિટિશન કરવામાં આવી છે। આવતા 2 દિવસમાં ડીકે બાસુના વાયોલેશન માટે બીજી કન્ટેમ્પ પિટિશન પણ થશે। પણ બધા એમ કહેતા હતા કે ભાઈ આ શાને માટે પિટિશનમાં મોડું થઈ રહ્યું છે, પણ અમે સરકારને પૂરી તક આપવા માંગતા હતા અને સરકાર પોતે અને ડીજીપી પોતે 1 મહિના પછી પણ કશું ના કર્યું, એટલે અમને બહુ દુઃખ થયું। એટલે આજે અમે પાયલ ગોટી અને અન્યના બંધારણીય અધિકારોના ભંગને માટે હાઈકોર્ટમાં પિટિશન કરી છે।